સોમનાથ મહાદેવ દર્શન કરજો. હવે સરસ મજાનું દેખાઈ રહ્યું છે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય મહાકાળીમાં. તો અત્યારે અમે લોકો છીએ સોમનાથ. રૂમ રાખી છે ફ્રેશ થવા માટે સ્પેશિયલ. જો આ 10-15 જણા છે અને બધા તૈયાર થઈ ગયા છે. હવે સવારના વાગ્યા છે 6, સવારના 6 વાગ્યા છે અને અમે લોકો તો ભાઈ 2-3 વાગ્યાના આવી ગયા છે રાતના. અને સોમનાથનું મંદિર બતાવું તમને, અહીંયા રૂમમાંથી દેખાય છે. ચલો તો જો ગાઈસ આ મંદિર છે, અહીંયાથી થોડું ઘણું દેખાય છે. આ બધી પબ્લિક જાય પણ છે. થોડા ઘણા મેમ્બર હજુ ફ્રેશ થવાના બાકી છે, થઈ જાય એટલે પછી નીકળીએ ને. નીચે તો લાઈનો બી લાગે છે એટલે થોડુંક મોડું થશે એવું લાગે છે. ચાલો હવે મળીએ આગળના સીન પર. બન્યા અમારા બ્લોગમાં. ફાઇનલી અમે લોકો આવી ગયા છે. આ જો મંદિર છે પાછળ, અંદર છે થોડું ઘણું. અને ફોન તો ભાઈ અહીંયા અલાઉડ નથી, તો દર્શન કરાવી શકાય નહીં. કાલે પણ એવું થયું તો આજે પણ એવું થશે. હજુ તો અમારે ફોન પણ જમા કરાવવાના છે બ્લોગરમાં. તો જોઈએ હવે થોડું ઘણું લુક બતાવું તમને બહારથી. તો જો આ રહ્યું મંદિર દેખાય છે, પણ થોડુંક અંધારું છે એટલે મજા નહીં આવતી. ચાલો બતાવું તમને. જો ગાઈસ સવારના વાગ્યા છે 7 અને આ બધી પબ્લિક લાઈનો લાગે છે. ત્યાં સામે છે મંદિર. પહેલાં અમે અમારા બેગ બધા બસમાં મૂકી દઈએ, પછી શાંતિથી આવીએ દર્શન કરવા માટે. મોબાઈલ જમા બધું કમ્પ્લીટ કરીને તો બસમાં જઈએ. પહેલાં સામાન બધું મૂકી દઈએ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 9:30, સવારના 9:30 અને અમે લોકો દર્શન કરી લીધા છે. અને ફોન બસમાં હતો, બેગમાં હતો, એટલે વિડીયો વ્લોગ લીધું નથી. કેમ કે અંદર દર્શન કરવા જાય ત્યારે ફોન તો ભાઈ અલાઉડ જ નથી. ફોન તો શું, વોચ પણ અલાઉડ નથી, ઇયરબડ પણ નહીં. તો સ્પેશિયલ વ્લોગ લેવા માટે અહીંયા આવ્યા છે. તો અહીંયાનો માલ બતાવું, દર્શન કરજો તમે બહારથી. અને આ છે અમારા વરુણભાઈ. તો ચાલો સ્પેશિયલ વ્લોગ લેવા માટે અહીંયા આવ્યા છે. તો ચાલો, પબ્લિક બહુ એટલી બધી નહીં, ઓછી છે. અને આજે સોમવાર છે અને અમે પણ દર્શન કરી લીધા, તો તમે પણ દર્શન કરો. તો ચાલો તમને બતાવીએ. તો ગાઈસ જોઈ શકો છો તમે, અહીંયાથી એન્ટ્રી થાય છે ને સામે છે મંદિર સોમનાથ મહાદેવ. દર્શન કરજો તમે ભાઈ. આ છે મેન મંદિર. અંદર તો ઘણું બધું જોવાલાયક છે, બટ ફોટોગ્રાફી અલાઉડ જ નથી, ફોન તો અલાઉડ જ નથી, તો બતાવી નહીં શકાય. બહુ બધું જૂનું બહુ પ્રાચીન છે જોવાલાયક. તો હવે આ બાજુ જઈએ છીએ, આ બાજુ દરિયો છે, ત્યાંથી બધું જોવાલાયક છે, તો તમને બતાવો. તો ચાલો. તો ગાઈસ અમને ભૂખ પણ લાગી છે. અમારો નાસ્તો બને છે, નાસ્તો અને બપોરનું બધું ભેગું જ બને છે. અને ચાલો હવે તમને દરિયો બતાવો. તો ગાઈસ આવું કંઈક બહારથી લુક દેખાય છે મંદિરનું. ત્યાં નજીકથી પણ દેખાશે, જોઈ શકો છો. જો ગાઈસ આવું કંઈક લોકેશન છે ને આ બાજુ બધી પબ્લિક છે. અહીંયાથી એન્ટ્રી થાય છે, અંદર જવાનું છે, ત્યાં દર્શન ત્યાં થાય છે. તો ગાઈસ આ છે દરિયો. જો અહીંયાથી એકલો દરિયો છે, બીજું કશું છે નહીં, ખાલી પાણી જ છે. જે રીતે કાલે હતું એવી રીતે. તો અહીંયાથી આ બતાવું તમને કંઈક. તો ગાઈસ અમારા વિશાલભાઈ ઘોડા પર બેસી જશે, સવાર નહીં બેહું. લોકો ફરતા આવી ગયા છે સોમનાથ બીચ પર. જુઓ ઘોડા ને ગધેડા ને ઉટડા ને. આ ડોક્ટર આજે ડોક્ટર બીમાર થઈ ગયેલા છે. અમારી ગેંગ ને આ એમ પોતે ના બધું જોવા. ઘોડા છે, આ કેમેરે વાલે છે. આ જો ઘોડો. ગાઈસ અહીં ઘોડાવાળા અમને 30 રૂપિયાનું બજેટ કીધું છે, પણ અમારે નહીં દેવું. અમારી ઈચ્છા નહીં, અમે કરી દઈએ. તાપ બહુ લાગે છે. અમારે પ્રિતેશભાઈ કેવી હાલત ટાઈટ ને. અમારે ઢીંગલી રમે છે, લાડવા બનાવે. લાડવા બનાવે. ઓય અભાઈ
જો ગાઈસ બીચનો નજારો મોજા બહુ ખતરનાક આવે છે માછલીઓ બી આમ ઊંચી ઊંચી ઉછરે છે માછલી એમ જ કીધું જો ગાઈસ જો પેલા કેમેરાવાળા ભાઈ ગાઈસ અહીંયા થોડું ઘણું ફરવીતું છે હવે અમારા પર ફોન આવ્યો છે કે નાસ્તો બની જશે એટલે ખાવા આવે તો અમે નીકળીએ છીએ નાસ્તો કરવા ચાલો દાદાની મૂર્તિ છે આ બીચ ઉપર જતા કેપ્ચર કરી લીધું મેં તો દર્શન કરજો જય હનુમાન દાદા પેલી બાજુ દ્વાર સોમનાથ रमकड़ा ले छोटे बच्चे लोग एक बीजो आयो गाइस आ ट्रेन लीधी हूँ कहवा आना हाँ बब्बे जना ट्रेन ली पेट शौकीन पवन नास्तो कर लीधो है वांधो नहीं भोजनशाला છે તો ગાઈસ ચાલો બસમાં જઈએ હવે આગળ ક્યાં જવાનું છે મને નથી ખબર તો તમારા માટે સરપ્રાઈઝ છે બન્યા રહો બ્લોગમાં તો ચાલો છે અમારી બસ આ બધું બસનું પાર્કિંગ લેટ્સ ગો તો આપણે જો ટ્રેન લગાવી છે અમે હા જય ડાયરેક્ટ બોડેલીજીને ઊભી રહેશે આવ હા લાગેલા ટ્રેન આ ટ્રેન નો માલિક ટ્રેન નો માલિક બજાજ ફાઇનાન્સ એમની મજા આવે મેં કીધે ને દેખો ગુંડા વાગ્યા છે બપોરના 2 અને જઈએ છીએ ખોડલધામ ડબ્બા લેલા પણ તો ગાઈસ અમે જઈએ છીએ ખોડલધામ અને બપોરના વાગ્યા છે 2 તો આ છે ઊંડા ફર્યા કઈ નલા કઈ ગામ યુનિક બોડેલી તો થોડી વારની અંદર ખોડલધામ આવશે એટલે ત્યાં જઈશું દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું કદાચ ફોટોગ્રાફીની પરવાનગી હશે તો ચાલો આજે અમારો એટલે આ જે સવાર પડતા સુધી અમે બોડેલી ગામે પહોંચી જઈશું ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ખોડલધામ તો પહેલાં સૌથી પહેલાં દર્શન કરીએ પછી હા ચાલો હા એવી રીતે રાખીએ પહેલાં હાથ પગ ધોશું શુદ્ધ થશું બસમાં ઊંઘ આવી ગયેલી બહુ પવાલા હા પવા તો પછી ખીચડી જ ખાવાની છે તો પહેલાં દર્શન કરી લઈએ આપણે તો તમને પણ દર્શન કરાવું તો ચાલો બને રમત તો આપણે લાગે છે કે અમે કાળા થઈ જશે ખાલી 3 દિવસમાં તો ચાલો તમને દર્શન કરાવીએ તો ગાઈસ શરૂઆતમાં આવું કંઈક લોકેશન છે જે તમે જોઈ શકો છો ગાઈસ સામે છે મંદિર ને આ છે બોર્ડ ખોડલધામ તો ગાઈસ સામે તમારા સામે પેજ છે ખોડલધામ ખોડિયાલમાંનું મંદિર જોઈ શકો આજે અમારી ટ્રીપનો છેલ્લો દિવસ એટલે 3જો દિવસ હજુ ખબર નહીં 1-2 ધામ કદાચ બાકી હશે તો બતાવીશું તમને જે પણ કંઈ આવે તો ગાઈસ ચાલો શરૂઆત કરીએ ખોડિયાલમાંનું નામ લઈને ચડવાનું કશું છે નહીં ખાલી પગડ્યા છે જો ગાઈસ અહીંયા વચ્ચે શંખ છે જે સરસ મજાનો દેખાય છે આ જો મંદિર જો ગાઈસ હવે સરસ મજાનું દેખાઈ રહ્યું છે દૂરથી દર્શન કરજો ઉપરનું લોકેશન જો ગાઈસ મંદિર તો બહુ મોટું છે સરસ મજાનું છે તો ગાઈસ દર્શન તો કરી દીધા બટ વિડીયો નોટ અલાઉડ તો મજા નહીં આવી ચાલો વિડીયો ઉતારવાની ટ્રાય કરી
તો ગાઈસ પબ્લિક છે બટ એટલી બધી નહીં, તો જોઈ શકો છો તમે. ગમે તેમ કરીને વિડીયો લેવાનો ટ્રાય માર્યો છે. इस मंदिर ની અંદર વિડીયોગ્રાફી અલાઉ નથી, પણ બહારથી મેં વિડીયો લીધો છે, તો દર્શન કરજો. તો ગાઈસ ફાઇનલી દર્શન કરી લીધા છે. ખતરનાક લાગી છે, ભૂખ કેવી ઠંડુ ભાઈ. તો ચાલો ફટાફટ નીચે જઈએ, ભૂખ લાગી છે ખતરનાક. ખાઈ જઈએ પેટ ઠોકીને પછી વાત. ગાઈસ જો સરસ મજાનું લોકેશન. 3 વાગ્યા છે. 3 વાગ્યામાં 10 મિનિટ બાકી છે ને આ બાજુ પ્રસાદ ઘર. ત્યાં અમારી ગેંગ પેલો ઊંધા ફરિયાનો અમાર ગોપાલ ખાય છે તારી ભરી જો ગાઈસ ગાઈસ ખાવ હોય તો આવી જાઓ, ભૂખ લાગી છે ખતરનાક ગાઈસ. ખોડલધામથી અમે આવી ગયા છે વીરપુર, બસ ઊભી રહી છે. તો ચાલો હવે અહીંયા પણ દર્શન કરાવી દઈએ જલારામ બાપાને. તો ચલો બસ ઊભી રહી છે ને આ બાજુ મંદિર છે, વીરપુરમાં જલારામ બાપાનું મંદિર છે. તો ચાલો તમે દર્શન કરાવીએ. હવે જસ્ટ તમારું બધું પત જ છે, એટલે હવે ધીરે ધીરે ગામડે પહોંચી જઈશું અમે સવાર સુધી 2-3 વાગ્યા સુધી. તો ચાલો દર્શન કરાવી. અમારી પાછળ ચાલો જો ગાઈસ સ્કૂલ વાળી પબ્લિક यहाँ છે બધી દુકાનો, આ બાજુ બધી દુકાનો છે ને આ બાજુ. તો ચાલો મંદિર તરફ જઈએ છીએ, તમને બતાવું, મંદિરના દર્શન કરાવું, ભગવાનના દર્શન કરાવું. જો ગાઈસ વીરપુરની બજાર, લેટ્સ ગો. બહુ મસ્ત છે. આવતા અમારે બોડેલી હોય નહીં, પ્રમોશન નહીં કરતો મેં. આ છે મંદિરનો ગેટ કંઈક આવો છે. તો ચાલો અંદર જઈએ. જોઈ શકો છો અંદર જઈએ. હાલ મોબાઈલ બંધ કરવાનું મને કહી દીધું છે, ખબર નહીં અંદર શું થાય. ચાલો જોઈએ. જો ગાઈસ પેલું સામે બોર્ડ મારે છે મોબાઈલ બંધનું, આ જો. તો ગાઈસ આ છે મંદિરનો ગેટ. મેં આ મારી બધી પલટાનું ને આ બજાર છે. તો ગાઈસ મંદિરમાં વિડીયો શૂટ કરવા નહીં દીધો, એટલે આજે મારે પોપટ જ થાય છે ખાવાથી. હું ગમી છું જે ચાલુ કર્યો કે ફોન બંધ કરી દે કે. ચાલો હવે નીકળીએ બસ બાજુ. I love you, darling. ગેટમાં આવી નોટો જોવા મળે છે. કઈથી લીધું